તો આ તરફ સમાચાર પોરબંદરથી છે। ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું। ફરી એકવાર કુતિયાણાની ગરેજ ગામે ભાદર નદીના પાણી પહોંચ્યા છે। ઘેડ પંથકના 22 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। કુતિયાણાનું કાસાબડ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો। સમગ્ર ઘેડ પંથક ભાદર અને ઓઝત નદીના ઘોડાપૂરથી બેટમાં ફેરવાઈ ગયું છે। પંથકના ગામમાં બીજી વાર બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। આ અગાઉ પણ જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હતો, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પોરબંદરના ઘેડ પંથકના ગામોમાં પૂર આવ્યું હતું અને ખેડૂતોને એ સમયે પણ મોટા પાયે નુકસાન થયું હતું। હજુ તો ખેડૂતો એ મારથી માંડ બેઠા પણ નથી થયા અને ફરી એકવાર ઘેડમાં પૂર આવતા ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી બની ગઈ છે। સ્થાનિકોની પણ હાલત ખરાબ થઈ ગઈ છે। તો આ તરફ પોરબંદરના કુતિયાણા તાલુકાનું કાસાબડ ગામ આખું બેટમાં ફેરવાયું। ભાદર અને ઓઝતમાં પાણીની આવક વધતા દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી કુતિયાણા તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ઘેડ અને કુતિયાણા પંથકમાં એક તરફ ભારે વરસાદ છે અને એક તરફ નદીનું પાણી ગામમાં ફરી વળતા હાલ તો વિસ્તારમાં ચારો તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને જો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા હો તો આ કોઈ દરિયો નથી, આ તો કુતિયાણા તાલુકાનું કાસાબડ ગામ છે, જે આખું બેટમાં ફેરવાયું છે। લોકોના ઘરોમાં પાણી, ઘર વખરીને નુકસાન અને આકાશી દ્રશ્યો જોઈએ તો ચોતરફ ફક્ત ને ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામમાં મોટા પાયે જનજીવન પ્રભાવિત થયું છે। લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। અને આ દ્રશ્યો જુઓ, ખેતરોમાંથી જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન રસ્તો દેખાય છે, ન વૃક્ષો દેખાય છે, ન ડાયવર્ઝન, ડિવાઈડર કે ન ઘર, આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું। આ કાસાબડ ગામ જ્યાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ તરફ પોરબંદરમાં કુતિયાણાના ઘેડ પંથકમાં પણ ભારે વરસાદ છે। રામનગર વિસ્તારમાં ભેંસો તળાતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે, નાળા અને વોકળા છલકાયા છે। આ દ્રશ્યો જુઓ, ભેંસો પાણીમાં નહાવા માટે ગઈ હતી, પરંતુ પાણીનો પ્રચંડ પ્રવાહ આવતા ભેંસો તળાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માલધારીમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। પોરબંદરના કુતિયાણા પંથકના દ્રશ્યો જ્યાં ભેંસો તણાઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ છે કે ભેંસો પાણીમાં પડી હતી અને એ સમયે ભેંસો તણાઈ ગઈ। રામનગર વિસ્તારનો વિડીયો હોવાની જાણકારી મળી રહી છે। ગુજરાતમાં જળપ્રહારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નદીના ધસમસતા પ્રવાહમાં કેટલીક ભેંસો તણાઈ ગઈ છે। તો આ બે દ્રશ્યો આપ જુઓ આપની સ્ક્રીન ઉપર। એક તરફ કુતિયાણામાં જ્યાં ભેંસો તણાઈ અને બીજી તરફ ઘેડ પંથકનું કાસાબડ ગામ જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ઘેડના 22 જેટલા ગામોને ભારે અસર પહોંચી છે વરસાદને પગલે અને આ દ્રશ્યો। અને હવે